સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથુરણ ગામે જમીન પચાવી પાડવાનું એક ચોંકાવનારું કાવતરું સામે આવ્યું છે। 49 વર્ષ પહેલા અવસાન પામેલી મહિલાના નામે બોગસ ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજી પુરાવા ઊભા કરીને જમીન હડપ કરી લીધી અને કબજો જમાવી દીધો। આ મામલે 3 આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। પોલીસે 2 મહિલા સહિત એક ભેજાબાજને ઝડપ્યા અને વધુ તપાસ હાથ ધરી। હથુરણ ગામે આવેલ જમીન 13 ગુઠા તે જમીન પોતાની નામે પોતાના ખાતામાં દાખલ કરાવેલા ખોટા હકપત્ર તથા 7/12માં દાખલ કરેલ। આ ગુનાનું કાવતરું તેઓ રીતે ખોટું પેઢીનામું બનાવી તલાટી કમ મંત્રીના ખોટા સિક્કા બનાવેલ, નોટરીનું ખોટું સોગંદનામું કરી ખોટી રીતે નોટરી કરેલ, ચૂંટણી કાર્ડમાં બીજાનો ફોટો લગાવીને પોતાનું નામ દાખલ કરાવેલ। આ જમીન કિંમતી હોય જે પોતાના નામે કરી અને બીજા અન્યને વેચવા માટે આ કાવતરું કરી જમીન પોતાના નામે દાખલ કરાવેલ।